રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા 38 આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી। આ આરોપીઓમાં હત્યા, ચોરી, લૂંટ અને ડ્રગ્સના ગુનાઓમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે। પોલીસે કુલ 2610 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા બાંધકામો પર બુલડોઝર ચલાવ્યું છે, જેની અંદાજિત કિંમત 6.52 કરોડ છે। આ કાર્યવાહી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના નિર્દેશ અનુસાર કરવામાં આવી છે। રાજકોટ પોલીસના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાને જણાવ્યું હતું કે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આદતો ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। જે લોકો ગેરકાયદેસર બાંધકામો, બિનઅધિકૃત વીજ જોડાણો કે સરકારી જમીન પર કબજા કરી રહ્યા છે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જે કોઈ ગુનો કરે છે, નિર્દોષ લોકોને હેરાન કરે છે અથવા સરકારી જમીન પર કબજા કરે છે, તેમને છોડવામાં નહીં આવે। તેમણે ઉમેર્યું કે રાજકોટમાં ગુનેગારો દ્વારા સ્થાપિત કરાયેલા દુકાનો, ઘરો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્રો જેવા 38 સ્થળોએ બુલડોઝર ચલાવવામાં આવશે। આ કાર્યવાહીનો ઉદ્દેશ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે। પોલીસ અને પ્રશાસન દ્વારા આ પ્રકારની કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધે છે।